તો જય હિન્દ સાથીઓ, આજે ફોરેસ્ટ ટ્રેનિંગનો ગર્લ્સ કમાન્ડોનો આજે 17મો દિવસ છે। તો તમે જોઈ શકો છો કે બધા જ એક સાથે રનિંગ કરી રહ્યા છે અને અમારા સર પણ જોડે રહીને તેમને રનિંગ કરાવી રહ્યા છે। તો આજે સર 2.5 કિલોમીટર રનિંગ માટે લઈ જઈ રહ્યા છે। તો જે 2.5 કિલોમીટર રનિંગ હોય છે એ સ્ટેમિના માટે બહુ જ સ્પેશિયલ હોય છે અને તમે જોઈ શકો છો કે બધા જ છોકરીઓ એક સાથે દોડી રહી છે અને કમ્પ્લીટ એક શ્વાસથી દોડી રહી છે। અને સરના કીધા પ્રમાણે જ્યારે ઇન્ક્રીઝ હોય તો જે આર્મીમાં મેન હોય છે તો સર એ જ રીતે દોડાવી રહ્યા છે ઇન્ક્રીઝમાં। અને ઇન્ક્રીઝમાં એટલે કે તમારો કોઈક ફ્રેન્ડ હોય એ તમારી જોડે દોડી રહ્યો હોય તો તમને મનથી એક મોટિવેટ મળે કે આ મારા જોડે છે તે દોડે છે તો હું કેમ ના દોડું। તો તમે જોઈ રહ્યા છો કે તેમ સર બધાને એક સાથે દોડાવી રહ્યા છે અને બધા એક સાથે દોડી રહ્યા છે। જ્યારે 2.5 કિલોમીટરની વાત થતી હોય તો 2.5 કિલોમીટર મેન છોકરીઓને આવતું હોય છે 800 મીટર ફોરેસ્ટ માટે। તો આ 800 મીટરમાં એમને 4 મિનિટ આપવામાં આવતી હોય છે, પણ જ્યારે સર આજે તેમને 2.5 કિલોમીટર રનિંગ માટે લઈ જઈ રહ્યા છે કારણ કે 2.5 કિલોમીટર તે રનિંગ કરશે તેનાથી તેમનો સ્ટેમિના વધશે એન્ડ રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે। જ્યારે અને સર લાસ્ટમાં એક સ્પ્રિન્ટ પર મરાવે છે કારણ કે એક સ્પ્રિન્ટ મારવાથી તેમને બોડીમાં જેમ કે 2.5 કિલોમીટર પછી જે બોડીનો જે પગનો પાર્ટ હોય છે તે મજબૂત થયો હોય છે એન્ડ જે એક્સરસાઇઝ કરવા માટે તૈયાર થયો હોય છે। તો સર એના માટે સર લાસ્ટમાં એક સ્પ્રિન્ટ કરાવે છે, જે સ્પ્રિન્ટ કરી તે આગળ માટે જે તમે રનિંગ માટે જાઓ જ્યારે ફોરેસ્ટના ગ્રાઉન્ડમાં ત્યારે તમારે જ્યારે રનિંગ કરતા હોય ત્યારે તમે એક લાસ્ટ સ્પ્રિન્ટ મારી તમારું કમ્પ્લીટ કરી શકો છો રનિંગ। તો તમે જોઈ શકો છો કે બધી જ છોકરીઓ મનથી મક્કમ છે કારણ કે તેમને મનમાં એક સપનું લઈ રાખ્યું છે કે આ વખતે અમારે 100% ફોરેસ્ટની વર્દી લેવાની છે। જે છોકરીઓ પહેલાં ફોરેસ્ટમાં રહી ગઈ હતી, જે અમારી એકેડમી જોઈન નથી કરી, પણ આ વખતે મનથી મક્કમ છે કે અમે એકેડમીમાં છું તો 100% અમે વર્દી લઈને જ રહીશું। આ તમે જોઈ શકો છો હજુ લગભગ 800 મીટર જેવું રનિંગ કમ્પ્લીટ થઈ રહ્યું છે। જ્યારે બધા સાથે દોડી રહ્યા છે, અમુકનો શ્વાસ પણ ચડી રહ્યો છે, તે છતાં પણ બધા જોડે હોય તો રનિંગ પૂરું થઈ શકે છે। એ માટે સર બધાને જોડે લઈ અને ઇન્ક્રીઝ કરાવી દોડી રહ્યા છે। જેને ઓછું રનિંગ થતું હોય એવા લોકોને સરે આગળ રાખ્યા છે કારણ કે એક જ સ્પીડે બધા દોડે તો જેને ઓછું રનિંગ થતું હોય એનું પણ રનિંગ થઈ શકે અને જેને વધારે થતું હોય એ તો પાછળ રહીને ઓલરેડી કમ્પ્લીટ કરે જ છે, પણ જેને ઓછું થતું હોય એ લોકોનું પણ રનિંગમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે। અને તમે લગભગ દરેક વિડીયોમાં જોયું જ હશે કે અમારા સર અમારી જોડે જ રનિંગ કરતા હોય છે। લગભગ કોઈ એકેડમીમાં આવું નથી હોતું કે સર જોડે દોડે, પણ અમારી એકેડમીમાં સર હંમેશા સાથે જ રનિંગ કરતા હોય છે। એવું નહીં કે જે મતલબ ટોપર હોય છે, રનિંગમાં સારા હોય એની જોડે જ સર રનિંગ કરું છું, મતલબ જેનું રનિંગ બિલકુલ ઝીરો હોય, લેવલ ના હોય એના જોડે પણ સર રનિંગ કરી અને એનું પણ કમ્પ્લીટ કરાવું છું। અને ગ્રુપમાં રનિંગ કરાવે તો પહેલાંથી લઈને છેલ્લા સુધી બધાને જોડે લઈને જ સર રનિંગ કરાવું છું। તમે વિડીયોમાં આગળ જોશો કે જે લોકોનું રનિંગ ઓછું છે એને પણ સર રસ્તા વચ્ચે બ્રેક કરાવી અને બધાને જોડે લઈ અને એક્સરસાઇઝ કરીને પછી સર ફરીથી રનિંગ સ્ટાર્ટ કર્યું છે। એટલે એ ટાઈમે એ લોકો થોડો શ્વાસ ચડ્યો હોય તો થોડો શ્વાસ એ લોકોનો કંટ્રોલમાં આવે અને એ લોકો પણ પોતાનું રનિંગ પૂરું કરી શકે અને એમને પણ એવું થાય કે હા અમે પણ લોંગ રનિંગ કરી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો કે સર સરમાં તમે સ્ફૂર્તિ જોઈ શકો છો। સર અમારા આર્મી રિટાયર્ડ છે અને એના પછી પણ આટલી જ મહેનત કરી રહ્યા છે કારણ કે એમને પણ સપનું જોયું છે કે હું ભારતના દરેક નાગરિકો જે ફોરેસ્ટ પોલીસ આર્મી માટે સપનું જોઈ રહ્યા છે એમનું હું સપનું સાકાર કરું, એમને પણ વર્દી પહેરાવું। સરનું વિચાર એવો છે કે હું વર્દી રિટાયરમેન્ટ લઈ લીધી આર્મીમાંથી 17 વર્ષે, તો એના પછી હું શું કામમાં બેસી રહું, હું પણ મારા જેવા જે કે અત્યારે મહેનત કરવા માગીએ છીએ, વર્દીનું સપનું જોઈ રહ્યા છે અને વર્દીનું સપનું સાકાર નથી કરી રહ્યા, તો હું એમને માર્ગદર્શન આપું અને એમને ટ્રેનિંગ કરાવું અને ટ્રેનિંગ કરાવી તે 100% તેમનું સપનું સાકાર કરે, તે માટે સરનો મેન મોટિવ એ જ છે। તો તમે જોઈ શકો છો કે સર પણ દોડી રહ્યા છે સાથે અને અત્યારે સુધી ઇન્ક્રીઝ કમ્પ્લીટ કવર છે। તો તમે જોઈ શકો છો કે આ જ રીતે તમારી મહેનત હશે, આ જ રીતે તમે રોજ રનિંગ કરતા હશો તો તમારું ફોરેસ્ટનું સપનું 100% સાકાર થશે। અને ગર્લ્સ માટે તો સ્પેશિયલ હું એટલું જ કહેવા માગીશ કે ગર્લ્સને ઘરમાંથી થોડું બહાર નીકળી મહેનત કરવાની જરૂર છે કારણ કે અત્યારના યુગમાં ગર્લ્સ બધું જ કરી શકે છે। અત્યારના રાષ્ટ્રપતિને તમે જોઈ શકો છો, જે અત્યારના રાષ્ટ્રપતિ છે એ પણ એક ગર્લ્સ જ છે અને એ પણ
મહેનત કરી, એમનો અથાગ પરિશ્રમ કરી આજે રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યા છે. તો તમે પણ જે ચાહો મનથી, તમે જે ચાહો એ તમે કરી શકો છો. તો તમારે પણ મનથી મક્કમ રહેવાનું છે, મનથી કદી હારી નથી જવાનું. જો મનથી મક્કમ હશો તો તમે 4 કિલોમીટર, અત્યારે તો 2.5 કિલોમીટર રનિંગ છે. જ્યારે અમારો સેટરડે યા સન્ડે હોય છે તો સર તેમને 4 કિલોમીટર 10 કિલોમીટર રનિંગ માટે લઈ જતા હોય છે. તો ક્યારે છોકરીઓ મનથી નથી ડગતી, કારણ કે મનથી કમ્પ્લીટ હશે તો તમે બધે જ જઈ શકશો. ગુજરાતીમાં કહેવત છે કે મન છે તો મારવે જવાય. તો આ જ રીતે તમારે મહેનત કરવાની છે. જો તમે મનથી એકદમ કમ્પ્લીટ હશો, સદ્દઢ હશો તો તમે 100% તમે આગળ જઈ શકશો. આ તમે જોઈ શકો છો કે હવે 1 કિલોમીટર ઉપર રનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હજુ પણ કોન્સ્ટન્ટ રનિંગ ચાલુ જ છે છોકરીઓનું. જે મતલબ જેનું રનિંગ ઓછું છે, જેને થતું નથી, એવા લોકોને સરે આગળ રાખ્યા છે ને આગળથી રનિંગ કરું છું, એટલા માટે એ લોકોનું પણ રનિંગ સારી રીતે થાય. અને જો તમારું એક તો પહેલાં રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ હશે તો લોંગ જમ્પ, હાઈ જમ્પ એ બધું ઓટોમેટિક ક્વોલિફાઈ થશે. એટલે પહેલાં તમે રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો તો બીજી બધી તો ઓટોમેટિક તમારું થઈ જ જશે. કારણ કે જો તમારું રનિંગ 4 મિનિટમાં થતું હોય તો ઓલરેડી તમારા સ્ટેપ ખુલેલા હોય, એટલે તમારું લોંગ જમ્પમાં પણ ટાઈમિંગ આવે, હાઈ જમ્પમાં પણ ટાઈમિંગ આવી જ જાય છે. એટલે પહેલાં તો અમને સરે ગ્રાઉન્ડમાં 2 રાઉન્ડ 4 રાઉન્ડ એવી રીતે રાઉન્ડ મરાયા. એના પછી સરને લાગ્યું કે ના, હવે આ છોકરીઓ લોંગ રનિંગ માટે પ્રિપેર છે, તો પછી સરે લોંગ રનિંગ માટે અમને લઈ જાય છે. હવે તો તમને હું એ જ કહું કે કારણ કે તમે રેગ્યુલર બેસિસ ઉપર મહેનત કરતા રહો, અને જો તમે રનિંગ કરો છો તો તમારે રેગ્યુલર રનિંગ કરવાની છે. કારણ કે રનિંગ કરતા ટાઈમ તમને પણ એમ થતું હોય છે કે આજે રહેવા દઉં, કાલે જઈશ. તો તમારે હવે ફોરેસ્ટના થોડા જ 2 થી 3 મંથ બાકી છે. તો તમારે મનમાં નક્કી કરી લેવાનું છે કે મારે વર્દી પહેરવાની જ છે, અને એ સપનું રાત્રે એ જ જોવાનું છે કે હું સવારે દોડવા જઈશ, અને જવાનું જ છે. અને મેન વાત કે તમે આટલું દોડશો તો ક્યાંક તમે જોયું હશે કે 5 કિલોમીટર તમે દિવસમાં દોડો તો તમારે કોઈ રોગ નથી થતો, એન્ડ તમારી બોડી બહુ જ ફિટ રહે છે. તો આ જ રીતે તમે ગર્લ્સ હોય તો ગર્લ્સ માટે તમે 2.5 થી 3 કિલોમીટર તમે રેગ્યુલર દોડો તો તમારી બોડી ફિટ રહે છે. તમને કોઈ પણ જાતનો રોગ જલ્દી બોડીમાં આવતો નથી, અને તમારી બોડી એક ફિટનેસમાં રહે છે. તો અત્યારે તમે જોઈ રહ્યા હો તો બજારમાં લોકો બોડી ફિટનેસ માટે બહુ જ ખર્ચો કરી રહ્યા હોય છે, પણ તમે રેગ્યુલર બેસિસ ઉપર 2.5 થી 3 કિલોમીટર દોડો. અને તમારું જો સપનું ફોરેસ્ટનું છે તો ફોરેસ્ટ માટે તમારે 800 મીટર આવતું હોય છે. તો એના માટે પણ તમે વીકમાં 1 થી 2-3 વાર તમે 2.5 થી 3 કિલોમીટર દોડો. આ જ રીતે તમે પ્રેક્ટિસ કરતા રહો તો તમે 100% ફોરેસ્ટમાં આવી શકો છો. આ તમે જોઈ શકો છો હવે 1.5 કિલોમીટર ઉપર અમારું રનિંગ થઈ ગયું છે, જેમાં અડધી છોકરીઓ આગળ છે, અડધી પાછળ, એવી રીતે રનિંગ કરી રહ્યા છે. જે મુજબ અમારા વિડીયોગ્રાફર ભાઈ વિડીયો પણ ઉતારી રહ્યા છે રનિંગનો. અને હવે સર બધાને ઊભા રાખી અને ઇન્ક્રીઝ કવર કરાવશે. એના પછી જે લોકોનું રનિંગ નથી થતું એને રનિંગમાં આગળ મોકલવામાં આવશે, જેથી એ લોકો થોડા આગળ જઈને પોતાનું રનિંગ કરે અને પાછળથી આ લોકો આવે તો કવર પણ કરી શકે. એ મુજબ અમારું રનિંગ ચાલે છે રોજ. અને તમે જોઈ શકો છો કે જે બધી જ છોકરીઓની તમે રનિંગ જોઈ શકો છો અત્યારે, કે આટલી ગરમી હોય અને પસીનો પણ આવતો હોય. અત્યારે તમે જોઈ શકો છો કે 7 વાગ્યા પછી સૂરજ બહુ જ ઉપર આવી ગયો હોય છે અને ગરમી પણ બહુ લાગતી હોય છે. તો પણ છોકરીઓ મનથી મક્કમ છે, અને તમે જોઈ શકો છો એમનો જોશ અને જુનૂન. તો એમનો જોશ અને જુનૂન છે કે આ વખતે ગમે તે થઈ જાય પણ ફોરેસ્ટની વર્દી તો લઈને જ રહેવું છે. કારણ કે જ્યારે એક્ઝામ આપવા ગયા હતા એના પહેલાં જે તૈયારી કરવા બેસ્યા હતા લાઇબ્રેરીમાં, ત્યારે પણ એમને સપનું જોયું હતું કે અમે આજે નહીં તો કાલે પણ ફોરેસ્ટની વર્દી લઈને જ રહીશું, અને એમને એના માટે જ મહેનત શરૂ કરી હતી. તો એ પણ અત્યારે 100% મહેનત કરી રહ્યા છે. અને જ્યારે તમે ફિઝિકલ ટ્રેનિંગ કરી રહ્યા હોય તો ત્યારે તમારે પોતાનું 100% આપવાનું છે. કારણ કે તમે 1 થી 1.5 કલાક જે ફિઝિકલ ટ્રેનિંગ કરશો અને એના પછી તમને જે ખુશી મળશે કે આજે હું આટલી ટ્રેનિંગ કરી, અને એના પછી તમે સ્ફૂર્તિમાં રહેશો. અને તમે જોઈ શકો છો કે અમારે આ 2 કિલોમીટર જેટલું રનિંગ પૂરું થઈ ગયું છે, અને એના પછી સર બધાને ઇન્ક્રીઝમાં કમ્પ્લીટ કરાવી ફરી રનિંગ કરાવી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે બધા એક સાથે રનિંગ કરી રહ્યા છે. જો તમે રનિંગ કરતા હોય તો ત્યારે તમારો શ્વાસ અને પગના સ્ટેપ કમ્પ્લીટ પડવા જોઈએ. જો શ્વાસ અને તમારા પગના સ્ટેપ કમ્પ્લીટ હશે તો તમે 100% રનિંગમાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો. તો તમે જોઈ શકો છો કે આ જ રીતે તમારે મહેનત કરવાની છે, અને તમારે રોજ ઉઠી સવારે દોડવાનું છે. અને તમે જોઈ શકો છો કે
કે આ લોકો જેનું રનિંગ ઓછું થાય છે એ લોકોનું સરે આગળ ઊભા રાખ્યા છે રનિંગ કરવા માટે, એટલે એ એમના સ્ટેપથી પાછળવાળા દોડે અને એમને પણ એવું થાય કે ના પાછળ અમારા સ્ટેપથી લોકો દોડે છે તો અમારે પણ થોડું રનિંગ વધારે કરવું જોઈએ. એ માટે જેનું રનિંગ ઓછું થાય છે એ લોકોને સર આગળ રનિંગ કરાવી રહ્યા છે. અને હવે થોડા ટાઈમ પછી સર ત્યાં ઊભા રાખી અને સ્પ્રિન્ટ કરાવશે. છેક જ્યાં અમારું ક્લોઝિંગ થાય છે ત્યાં સ્પ્રિન્ટ કરાવે છે, એટલે લાસ્ટમાં તમે મતલબ કેટલું ખેંચી શકો છો એ પણ ખબર પડી જાય રનિંગ. અને હવે તમે આ લોકોને થાક પણ લાગી ગયો છે, કારણ કે લાસ્ટમાં હવે પૂરું થવા આવ્યું છે. તો સર મનોબળ વધારી રહ્યા છે કે ના હવે થોડું જ બાકી છે, ખેંચી લો રનિંગ એમ કરીને. તો મનથી મક્કમ તમારે રહેવાનું છે. જે હોય પણ તમે મનથી મક્કમ હશો તો બધું જ કરી શકશો. કારણ કે ફોરેસ્ટમાં જ્યારે ગર્લ્સની વાત કરવામાં આવે તો 800 મીટર રનિંગ હોય છે, તેના પછી 3 ફૂટ હાઈ જમ્પ હોય છે, પછી 9 ફૂટ લોંગ જમ્પ હોય છે. તો તમારે આ બધા માટે મનથી મક્કમ રહેવું પડશે. જો તમે મનથી મક્કમ હશો તો તમે 100% આ બધી એક્સરસાઇઝ અને જે વર્કઆઉટ હોય છે તે તમે કરી શકશો. અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહો. આજે 17મો દિવસ 16મો દિવસ અમે જે લઈને આવી રહ્યા છે, એના પછી તમે ડે વાઇઝ તમે અમારી ટ્રેનિંગ જોઈ શકો છો. અમે 30 દિવસ માટે આ જ રીતે ટ્રેનિંગ લઈને આવી રહ્યા છે અને તમે અમારી ટ્રેનિંગમાં રેગ્યુલર બેસિસ ઉપર આ જ રીતે તમે ટ્રેનિંગ કરતા રહો તો અમે અને તમારો સાથ બંને થઈને અમે 100% કોશિશ કરીશું કે તમે પણ ફોરેસ્ટનું સપનું સાકાર કરી શકો. બસ તમે ઘરે હોય પણ ઘરે પણ મહેનત કરી શકો. અમારા ઘણા બધા જે કેડેટો છે તે ઘરે બેઠા પણ મહેનત કરી રહ્યા છે, કારણ કે જે એકેડમીમાં આવી શકતા નથી તે ઘરે બેસીને મહેનત કરી રહ્યા છે. પણ તમે ઊભા ના રહી જાઓ, તમે કરતા રહો. તમે વર્કઆઉટ, મહેનત અને જે સપનું જોયું છે એના પાછળ દોડતા રહો. અને સર હવે આ સ્પ્રિન્ટ લઈને આવી રહ્યા છે, જે તમે સ્પ્રિન્ટ જોઈ શકો છો કે જે 100 મીટરની સ્પ્રિન્ટ છે અને છોકરીઓ કેટલા જોશ અને જુનૂનમાં છે અને આ સ્પ્રિન્ટ લગાવી રહી છે. અમુક છોકરીઓ પહેલાં મનથી ડગી ગઈ હતી અને એના પછી તમે આમના સ્ટેપ પણ જોઈ શકો છો, તેમનું જોશ પણ જોઈ શકો છો કે કેટલા જોશ અને કેટલા સ્ટેપથી તે સ્પ્રિન્ટ લગાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આટલી જ મહેનત હશે તો તમે પણ 100% ફોરેસ્ટનું સપનું સાકાર થઈ જશો. થેન્ક યુ સો મચ. साथियों फाइनली 2.5 किलोमीटर रनिंग करके हम आ चुके हैं. अभी मैं इनको खाली 2.5 फीट जंप करा रहा हूँ, हाई जंप. इसके बाद 3 फीट भी करा रहा हूँ. और आज मेरी कोशिश रहेगी कोई भी लड़की डिस्क्वालीफाई ना हो. कोशिश करते हैं किस किस का होता है. अभी आगे का प्रकार हमारे साथी आज देंगे. આ તમે જોઈ શકો છો 2.5 કિલોમીટર રનિંગ પછી આ હાઈ જમ્પ સર કરાઈ રહ્યા છે, જેમાં સર પનિશમેન્ટ પણ આપી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે જેમાં છોકરીઓ ઉતાવળ કરીને થોડું રનિંગ કરે હાઈ જમ્પમાં. તો તમે જોઈ શકો છો કે એક પછી એક છોકરીઓ હાઈ જમ્પ કરી રહી છે અને સરે 2.5 ફૂટ હાઈ જમ્પ રાખ્યો છે. જ્યારે ફોરેસ્ટમાં 3 ફૂટ આવતો હોય છે તો સર તેમને 3 ફૂટ માટે નેક્સ્ટ લેવલમાં લઈ જશે, પણ અત્યારે 2.5 ફૂટ હાઈ જમ્પ કરાવી રહ્યા છે. જ્યારે મનથી તે પ્રિપેર થઈ જાય એના માટે સર તેમને 2.5 ફૂટ હાઈ જમ્પ કરાવી રહ્યા છે અને એના પછી સર તેમને 3 ફૂટ માટે લઈ જશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો પેલા તો કે 2.5 ફૂટ કરાવે છે, એ બધાને લાગે કે આ નોર્મલ છે 2.5 ફૂટ, પણ 2.5 ફૂટ કરવાથી તમને કોન્ફિડન્ટ આવે છે કે ના હું પણ કરી શકું છું એમ. ભલે થોડું હોય પણ પહેલામાં તમને 2.5માં કોન્ફિડન્ટ આવે તો 3 પણ તમે કરી શકો છો. અને આ તમે જોઈ શકો છો કે બધા 3 ફૂટ જમ્પ કરવા જઈ રહ્યા છે. આ ફાઇનલી હવે 3 ફૂટ જમ્પ લઈ રહ્યા છે, જે ફોરેસ્ટમાં આવવાનું છે. આ સર બતાવી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો 3 ફૂટ આવે છે આમ તો જમ્પ, પણ અમારા સર 3.7 લઈ રહ્યા છે, એનાથી ઉપર જ છે. તો આ ફોરેસ્ટમાં તમે જ્યારે ગર્લ્સ માટે જોઈ આવ્યા ત્યારે તેમને 3 ફૂટ જમ્પ કરવાનું, તો છોકરીઓ 3 ફૂટ જમ્પ કરવા માટે રેડી છે. અને તમે જોઈ શકો છો કે છોકરીઓ એક પછી એક કમ્પ્લીટ 3 ફૂટ જમ્પ કરી રહ્યા છે, જે નોર્મલી પણ 3 ફૂટ જમ્પ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે જેને નથી થઈ રહ્યું એને સર ફરીથી જમ્પ કરવા માટે કહી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફલી બધી જ છોકરીઓને આ હાઈ જમ્પ હોય છે 3 ફૂટ એ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આ જ રીતે તમારે જો ફોરેસ્ટ ગર્લ માટે તૈયારી કરી રહ્યા હોય તો 3 ફૂટ તમારે હાઈ જમ્પ કરવાનો છે અને તમારે
વર્કઆઉટ જે તમારે હાઈ જમ્પ માટે આવે છે અમારા નેક્સ્ટ જે આગળના વિડીયો છે એમાં નાખેલું જ છે, તો તેમાં તમે જોઈ શકો છો. તો એક પછી એક છોકરીઓ હાઈ જમ્પ માટે આવી રહી છે. આ તમે જોઈ શકો છો લગભગ અડધી જેવી ક્વોલિફાઈ છોકરીઓ થઈ ગઈ છે. જેને નથી થયું એની સર પનિશમેન્ટ આપી રહ્યા છે. પનિશમેન્ટ પણ જરૂરી છે, કારણ કે પનિશમેન્ટ હોય તો જ તમે જમ્પ કરી શકો છો. આ જોઈ શકો છો આ અને આ છોકરીઓનું મનોબળ તૂટી રહ્યું છે ત્યારે જમ્પ થઈ રહ્યો છે, એ આવીને જમ્પ કરી રહ્યા છે. તો જો આટલી જ મહેનત હશે અને એન્ડ આ જ રીતે જેને નથી થઈ રહ્યું એ પણ ટ્રાય કરી રહ્યા છે. તો જો આ જ રીતે ટ્રાય હશે અને મહેનત હશે તો 100% ફોરેસ્ટનો આ હાઈ જમ્પ છે જે દરેક જણથી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે અમારા નેક્સ્ટ વિડીયોમાં જે અમે 15મા દિવસનો વિડીયો નાખ્યો હતો તેમાં અને 16મા દિવસના વિડીયોમાં બધાને હાઈ જમ્પ કમ્પ્લીટ અને કમ્પલસરી થઈ ગયો હતો. બટ આજે સરે થોડું હાઈ જમ્પમાં વધારે લીધું છે અને આમનું મનોબળ થોડું ડગી ગયું છે, એના લીધે આજે હાઈ જમ્પ તેમને અમુક છોકરીઓને નથી થઈ રહ્યું. પહેલા તો આ છોકરીઓ 2.5 કિલોમીટર રનિંગ પૂરું કરી અને પછી હાઈ જમ્પમાં આવી છું, એ એક મોટી વાત છે. પહેલા તો આટલું રનિંગ પૂરું કરવા આવી રહી છું આ છોકરીઓ, જેમાં અડધી ક્વોલિફાઈ છું ને અડધી ડિસક્વોલિફાઈ છું, પણ એ પણ અમારા સર ક્વોલિફાઈ કરાવી જ દેશે, અમને પૂરો વિશ્વાસ છે સર ઉપર. તો અબકી બાર ફોરેસ્ટ વર્दी के साथ मिलेंगे. તો મનમાં આજ નક્કી કરી રાખ્યું છે, જ્યારે એક્ઝામ હતી અને આજના દિવસ સુધી અમને મનમાં નક્કી કરી રાખ્યું છે કે 100% થઈ જ જશે. તો જેમને હાઈ જમ્પ નહોતો થયો એમને સર થોડી પનિશમેન્ટ કરી ફરી હાઈ જમ્પ માટે લાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આ છોકરીઓનો હાઈ જમ્પ આજનો, અને એમના પણ મનમાં વિશ્વાસ છે કે આજે હાઈ જમ્પ થઈ જશે અને થઈ જ જશે. સરે કીધું છે એટલે થઈ જ જશે. તો આ પહેલી છોકરીને હાઈ જમ્પ થઈ ગયો છે, એના પછી આ એક જે બીજી છોકરી છે એને પણ હાઈ જમ્પ થઈ ગયો છે, અને એના પછી આ ત્રીજી છોકરી આવી રહી છે એને પણ હાઈ જમ્પ થઈ ગયો છે. તો સરે થોડી પનિશ કરી એન્ડ એના પછી બધાને હાઈ જમ્પ કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે મનથી મક્કમ હોય તો બધું જ થઈ શકે છે. તો તમે જોઈ શકો છો આ ચોથી છોકરીને પણ હાઈ જમ્પ થઈ ગયો છે. તો નેક્સ્ટ બધી છોકરીઓને હાઈ જમ્પ થઈ ગયો છે. જેને નથી થયો ટ્રાય ધ બેટર ઇઝ ધ સક્સેસ. તો ટ્રાય કરી સક્સેસમાં તે જઈ રહ્યા છે. તો તમે આ જેમને નથી થઈ રહ્યો એમને પણ જોઈ શકો છો, જે ટ્રાય કરી 100% આ હાઈ જમ્પ કરી દેશે, અને 3 ફૂટ હાઈ જમ્પ જે ફોરેસ્ટ માટે આવે છે તે કમ્પલસરી તે કરી દેશે. તો તમે જોઈ શકો છો સર એક ફરી મોકો આપી તેમને હાઈ જમ્પ કરવા માટે, અને એક લોકેશન આપી કહી રહ્યા છે કે તમે અહીંયાથી હાઈ જમ્પ કરશો તો તમારે 100% હાઈ જમ્પ થઈ જશે. આ તમે જોઈ શકો છો સરની પનિશમેન્ટની કમાલ. એક વખત પનિશમેન્ટ આપ્યા પછી લગભગ બધી જ છોકરીઓ ક્વોલિફાઈ કર્યો છે હાઈ જમ્પ. આ તમે જોઈ જ શકો છો. તો કંઈ જ એવું નહીં હોતું કે જે ઇમ્પોસિબલ હોય, બધું જ પોસિબલ છે. જો તમે ટ્રાય કરતા રહો તો લાઈફમાં બધું જ પોસિબલ છે. જ્યારે તમે જોઈ શકો છો કે જે છોકરી તમે જોઈ શકો છો કે નહોતું થઈ શકતું હાઈ જમ્પ, એ પણ કરીને બતાવશે, અને તમે જોઈ શકો છો અને હાઈ જમ્પ કમ્પ્લીટ થઈ ગયો છે. તો બસ આ જ રીતે મહેનત કરવાની જરૂર છે તમારે. તો તમે જોઈ શકો છો કે સર આજે 9 ફીટ જે ફોરેસ્ટ માટે જે ગર્લ્સ માટે આવતું હોય છે એ સર કમ્પ્લીટ કરી રહ્યા છે. અને તમે જોજો કે આજે ફોરેસ્ટ માટે જે 9 ફૂટ હોય છે તેમાં કેટલી છોકરીઓ પાસ થાય છે, એન્ડ 100% હું તો કહું છું એમ ફોરેસ્ટ માટે 9 ફીટમાં બધા પાસ થઈ જ જશે. જેમ હાઈ જમ્પમાં બધા ક્વોલિફાઈ થઈ ગયા, ક્વોલિફાઈ થયા હતા એને સરે સજા આપી અને છેલ્લે એ પણ ક્વોલિફાઈ થઈ ગયા. આજ કમાલ છે અમારા સરનો અને એકેડમીનો. તો તમે જોઈ શકો છો કે સર તમને મોટિવેટ કરી રહ્યા છે, એન્ડ જે હાઈ જમ્પ પતી ગયો એના પછી જે લોંગ જમ્પ આવે છે એના માટે સર એમને માર્ગદર્શન આપી રહ્યા છે કે તમે આ જ રીતે હાઈ જમ્પ પછી તમે લોંગ જમ્પ કરશો તો તમે 100% લોંગ જમ્પ કરી શકશો. આ તમે હવે જોઈ શકો છો એક પછી એક છોકરીઓ લોંગ જમ્પ માટે આવી રહી છે. અને ફોરેસ્ટમાં પાસ થવા માટે કેટલી મહેનત કરવી પડે, કેટલો સંઘર્ષ કરવો પડે એ પણ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. લગભગ અમારી એકેડમીનું રિઝલ્ટ 100% જ છે, જે તમે જોઈ શકો છો રનિંગમાં પણ, હાઈ જમ્પમાં, લોંગ જમ્પમાં. તો તમે જોઈ શકો છો કે આ જે પહેલી છોકરી આવી રહી છે
લોંગ જમ્પ માટે, અને એનો લોંગ જમ્પ 10 થી 11 ફૂટ થઈ ગયો છે. તો બસ તમારે આ જ રીતે આ જ ટ્રીકથી તમારે લોંગ જમ્પ કરવાનો છે, તો તમારે 100% થઈ જશે. આ છોકરીને પણ 9 ફૂટ લોંગ જમ્પ થઈ ગયો છે. તો એના પછી આ આરતી નામની છોકરી આવી રહી છે, એનો પણ તમે જોઈ શકો છો, એને પણ લોંગ જમ્પ કમ્પ્લીટ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આ મિત્તલ નામની છોકરી પણ 9 ફૂટ લોંગ જમ્પ કમ્પ્લીટ કરી રહી છે. લગાતાર 4 જણા પાસ થઈ ગયા છે લોંગ જમ્પમાં. તો તમે જોઈ શકો છો કે એક પછી એક છોકરી આવી રહી છે અને લોંગ જમ્પ કમ્પ્લીટ કરી રહી છે. તો બસ તમારે આ જ રીતે લોંગ જમ્પ કમ્પ્લીટ કરવાનો છે. જો તમારે લોંગ જમ્પ કમ્પ્લીટ થઈ જશે તો એક ફોરેસ્ટનું તમારું જે સપનું છે એ કમ્પ્લીટ થઈ જશે. એક પડાવ જે લોંગ જમ્પનો હોય છે એ થઈ જશે, હાઈ જમ્પનો એક પડાવ હોય છે એ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એક પછી એક છોકરી હાઈ જમ્પ અને લોંગ જમ્પ કમ્પ્લીટ કરી રહી છે. તો આજનું તમે છોકરીઓનું પણ રિઝલ્ટ જોઈ શકો છો. તમને એમ લાગે કે આ છોકરી નથી કરી રહી, એને પણ તમે કહી શકો છો, અને તમે કમેન્ટ કરી શકો છો કે હાઈ જમ્પ અને લોંગ જમ્પ તમારે કેટલું થાય છે, તમારે કઈ એક્સરસાઇઝ જોઈએ છે, તમે કઈ રીતના વર્કઆઉટ કરવા માગો છો તે પણ તમે કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે જેમનું વેઇટ પણ તમે જોઈ શકો છો, વેઇટ પણ વધારે હોવાથી તો પણ એ જે લોંગ જમ્પ છે તે કરી લે છે, એન્ડ ટ્રાય પણ કરે છે કરવાનું, કારણ કે ટ્રાય કરશે તો 100% બીજી વખત તો થઈ જ જવાનું છે. તો બસ તમારે ટ્રાય પણ કરતું રહેવાનું છે, મનથી નથી હારી જવાનું, કારણ કે શરીરથી હારેલો માણસ ચાલશે પણ મનથી હારેલો માણસ નહીં ચાલે, કારણ કે મનથી હારેલો માણસ કંઈ નહીં કરી શકે. મનથી જો મક્કમ હશો તો તમે મનમાં જે ધારશો એ બધું જ કરી શકશો. એન્ડ તમે જોઈ શકો છો કે આ છોકરીની હાઈટ તો પણ એ લોંગ જમ્પ 9 ફૂટ કરી લીધો છે. તો ફોરેસ્ટ માટે જે પણ છોકરીઓ તૈયારી કરી રહી છે એ પણ આ જ રીતે તમે કરતા રહો, અને 100% તમે આ જ રીતે અમારી ટ્રેનિંગને ફોલો કરશો, કમ્પ્લીટ કરશો તો તમે કરી શકશો 100%. અને તમે જોઈ શકો છો આ એક પછી એક છોકરી આવી રહી છે જે આ લોંગ જમ્પ કમ્પ્લીટ કરી લીધો છે આ છોકરીએ પણ. અને લાસ્ટ 3 છોકરીઓ છે એમાં એક છોકરી આવી રહી છે અને એ પણ લોંગ જમ્પ કમ્પ્લીટ કરી દીધો. તો તમે આ છોકરીને પગે દોડતા ઇન્જરી થઈ હતી તો પણ એ તમે જોઈ શકો છો કે લોંગ જમ્પ કરી દીધો છે કમ્પ્લીટ. અને આ લાસ્ટ જે છોકરી SSC GD માટે તૈયારી કરી રહી છે એ પણ લોંગ જમ્પ કમ્પ્લીટ કરી રહી છે. આ તમે જોઈ શકો છો જે છોકરીઓનું લોંગ જમ્પ નહોતું થતું એને સરે પનિશમેન્ટ આપી છે, અને પનિશમેન્ટ આપ્યા પછી તમે જોઈ શકો છો કે 9 ફૂટ જમ્પ એ લોકો કરી રહ્યા છે, જે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. લગાતાર એક પછી એકનું લોંગ જમ્પ થઈ રહ્યો છે, જે અમારા સરની પનિશમેન્ટનો કમાલ છે. रोना आ रहा है, रोना आ रहा है तो रोना, सबको रोना ना है. તો તમે જોઈ શકો છો કે આ લાસ્ટ છોકરી જે લોંગ જમ્પ માટે તૈયાર થઈને આવી છે પનિશમેન્ટ પછી, અને એનો લોંગ જમ્પ કમ્પ્લીટ થઈ ગયો છે અને એ 12 ફૂટ જેટલો લોંગ જમ્પ થઈ ગયો છે. फाइनली मैंने सबको वो करवा ही दिया है, और ऐसे ही वीडियो देखने के लिए मजे लेते रहिए, स्वस्थ रहे, मस्त रहे. जय हिंद, जय जवान, जय किसान.